એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 12:15 અને મારે બનાવવાનું છે ટિફિન, કેમ કે હરી ટિફિન લઈને નથી ગયા અને હું આવી ગયો છો વણી કાઢવા. હાય. હડ્ડી જામ હોય ને મોરનું મોર. તો આજે મારે છે રજા અને ક્રિશાન અણી કાઢવા પૂગી ગયો છો હવારે. અણી નથી કાઢવાની, બધા મારા કામ કરવાના હતા. ઘણા કામ પેન્ડિંગમાં પડ્યા તો છે. આજે આઈડીએસમાં જવાનું છે અમારે આઈફોન લેવા. ये क्या बात करता है यार? કોનો આઈફોન? મનોજભાઈને આઈફોન લેવા જવાનો છે. ઓહો. હાલો મારે લપ નથી કરી, મારે બનાવવાનું ટિફિન, કેમ કે હરી ટિફિન લીધા વગરના ગયા છે. ભૂખા થાહે 1 વાગશે તા એ પેલા હું બનાવી નાખું ખાવાનું ફટાફટ. હાલ ફટાફટ કરે. તો જો અમારા બેન આજ રવિવાર છે, મેલડીમાં જઈ એવા છે અને સાંડલો જો એનો, કેમ કે હાથે કરીને આવે ને એટલે મોટા કરે. મને શું કે ખબર કે મજા મામા હવે હું તમને મારી નહીં. ઈ ઘડીક જ નહીં મારે, પછી પાછું ચાલુ થઈ તો જાય. ડાઈ થઈ ગઈ ને, તો ડાઈ થઈ ગઈ ને હવે જગત ઘડીક જ હોય ઈ. તમને ખબર હમણાં તો છે. નાના નીચે મળ્યા ને તો ઈ કે જો ઈ કે મજોમાં ઈ કે આવ હું કીધી કે જો ગધેડા તો આ કે નહીં મજા મામા ઈ કહેવાય. ઘડીક જ તે, પછી ખબર જ છે તમને ટીપી નાખશે કાગળ. નહીં ઘટુ હવે નહીં મારી ને મને હવે જો ડાઈ થઈ ગઈ હવે દીકો. મને ખબર જ. તો જો બટેટા કટ થઈ ગયા છે, આપણે બની નાખવાની છે સૂકી ભાજી. આમાં બને છે રીંગણાનું શાક, પછી બનાવી નાખી ભાખરી અને ટિફિન પેક કરીને તૈયાર. તો ચલો મારું ટિફિન થઈ ગયું છે રેડી ને મેં પેક કરી લીધું છે જો ટિફિન. ચલો મનોજભાઈ છે તો મનોજભાઈને લઈને જ જાઓ, કેમ કે આપણે મોટાવાળા સાથે જવાનું છે અને વરસાદ આવું થઈ ગયું છે પહેલાં આપણે પહોંચી જઈએ. તો હું ને મનોજભાઈ નીકળી ગયા છે હવે હરીને ટિફિન દેવા, અને વાતાવરણ એક ગજબનું થઈ ગયું છે ભારે. એણે પહેરી લીધું છે એમને આમ જો વાવવાનો. ગોકુલધામની સામે મનોજભાઈને મેં કીધું ને અહીંયા જવાનું છે આ બિલ્ડિંગમાં, તો એ છે ને બીજા મિથિલામાં એની ગાડી પાર્કિંગ કરી. એમાં જો ખબર પડે છે કાંઈ દોડા જાવ છો મોર પણ तुम्हें शर्म है कुछ? મોર પણ આમાં જવાનું છે. હાલો કાંઈ ખબર પડતી નથી એ હું નથી. તો અમે અંદર જઈએ છીએ. ફ્લેટ તો મસ્ત છે ને ક્રિશા? હાય. જોઈ આ મિસ્ત્રી કામ કરે છે. તો જો 11મા માળનો વ્યૂ છે, કેવો જોરદાર છે નહીં? મનોજભાઈ 3.5 કરોડ ઉછીના આપો. 3.5 કરોડ 3.5 રૂપિયા જોતા કે બાકીના રૂપિયા છે નહીં આપણી પાસે. લુખેશ જો આવડો વ્યૂ આગળનો છે, કેવો જોરદાર વ્યૂ છે, ખતરનાક. તો જો ક્રિશાએ ટિફિન ખોલ્યું છે અને શેઠ બેહી ગયા છે. ક્યા હુઆ એ ઉખેડો મને પણ લીધું મળે. જો ભાખરી છે અને ભાખરી ખાવી હતી. બટેકાનું શાક છે. સૂકી ભાજી છે ઈ ઈ, બધું શાક હોય. નથી. એને શાક જ કે હુકી ભાજી પીળા કલરની આવે, સમજી? ઈ કે પીળા કલરની આવે. અમાર ઘર પીળી ન હોય, તમને ખબર જ છે. આમાં આવી જ સૂકી ભાજી ખાઈ છે, આમ પીળી નથી ખાતા. અરે કહેતા અહીંયા તો શાંતિ જો બ્લુ તમારે છોકરી બનાવ પિંક કલરની હુકી ભાજી ન પિંક થાય. કલર નહીં બનાવે, બીટરૂટ નાખી દે એટલે પિંક કલર. એમાં શું થઈ ગયું? બનાવવું ગોળાનો પિંક કલર લેવાનો, ગોળો નાખવાનો તો પિંક. તો ચલો હરીએ જમી લીધું છે ને અમારે બીજા બધા કામ પેન્ડિંગ પડ્યા છે, તો હું મનોજભાઈ જાય ઘરે. જો આમ જોઈને ટક્યું કેનું ખેલવાનું? પેન્ટનું. વાહ હીરો વાહ. એ મજદૂર કા હાથે કાતિયા. અને તમે ઘણી વાર એમ કહેતા હોય કે હરી કે ક્રિશાને રાણીની જેમ રાખે, પણ અહીંયા મહેનત જોઈ કરે. મહેનત કરે તો મને આવી રીતે રાખે. જો હું કેવી તૈયાર થઈને રખડું છું ને એને જોઉં તમે. આ રીતે હું પડે. હા હા, આ રીતે હું પડે. હાલો. હાલો ટાટા બાય બાય. વખાણ નથી કરવા. આ સોક્સ કાઢ નાખો ગરમીના ઘડી. માખી આવે. સોક્સ ન કહેવાય, મોજા કહેવાય. સોક્સ કહેવાય. ગેસી ગવલા ટાટા બાય બાય. I don't think so.
No, no, no. જો અત્યારે અમે આવી ગયા છીએ ચક્કાભાઈ ભેળવાળા અહીંયા, કેમ કે અમને છે ને જોરદારની ભૂખ લાગી છે. ઘરે જવામાં ટાઈમ છે તો થોડુંક હા. પેટમાં આમ ખાઈ લઈ ટેકો રહી અમારે. અને આગળ 2 વાગી ગયા છે. ટેકો રહે ની માટે થોડુંક થોડુંક ખાઈ લે. ઘરે હુકી ભાજીને ભાખરી બનાવી છે. હવે તો એક પાણીપુરી આવે છે એ હમણાં ખાઈ લઈએ હવે. તો નાસ્તો કરીને માતાવાડીમાં આવી ગયા છે લાઇટિંગ લેવા માટે, કેમ કે મારા મીરાને ફક્ત લાઇટિંગ આવી લગાવવાની છે. તારો કાચ પીરો પીરો ઝગમગાય તો કેમ કે રીલ બનાવવાની હોય ને એટલા હા માટે હે ને. બ્લેક કલરમાં ખબર એટલી થઈ જશે ઓય ફરતી રે. તો જો ઘરે આવી ગયા ને 2:45 થઈ ગયા ને હવે બેહી ગયા જમવા, કેમ કે જો સૂકી ભાજી ભાખરી છાશ મારે તો અહીંયા જ ખાવાનું હતું આજે. હવે ભૂખ લાગી છે. ભૂખ લાગી છે તો થોડોક જોરદાર. નાસ્તો કરતા આવ્યા હતા એટલે વાંધો મને તો ફેર ચડવા માંડ્યો ને એટલે મારે નાસ્તો કરવો પડ્યો હતો. તમારી પાછું ડાયટિંગ બહુ રહ્યું ને હા. જાજુ એટલે. ચાલો મસ્ત જો જમી લે છે. અરે એ ખાધું એ જ ખાધું અમે. क्या कर रहे हो? आजा नहीं जाए હું અહીંયા જ. ના ના કોને ગોતે છો? નાના ને ગોતે છો? ગોતી લીધો એને નાના ને. 5 વાગી ગયા છે અને મારા બેન હજી કઈ સૂતા છે નહીં ને મનોજભાઈ ક્યારના ઘરે વહી ગયા. ચાલો આપણે મસ્ત મજાની ચા બનાવીને પી લે. મારે સૂવું હતું પણ આણે મને કંઈ સૂવા નથી દીધી, કેમ કે ઈ જ નથી સૂતી ને એટલે મને કેમ સૂવા દે. તો જો હીરો ઘરે આવી ગયા છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. લાઇટ હવે જોવે છે કેમની લગાડવાની, કેમ કે મિરર હાટું લાવ્યા હતા ને તમે લગાવી દે. પાછળ ડબલ ટેપ ગમ છે એ એમ કીધું ઉખેડીને પછી ફેવિક્વિક લગાવવાનું. સમજાણું? સમજમાં આવ્યું કાંઈ? પણ ઈ ગુંદર વાળું ના ગુંદર વગર ના हाँ किधर गई नानी? अरे पापा तने कई के जवाब तो देती जा. गटू પપ્પી બાપા પાપા પપ્પી બાપા થેન્ક યુ ગતુ તો જો યા લાઇટિંગ ફિટ થાય છે. ઊંધાન જીતું કરે છે એવું ખબર નહીં કરી દઈશ કે નથી કરી દેતા. કેમ લાગે હા હે કે ઓ જો હું કરે હું ફેવિક્વિક લઈને આવ્યા છે. મોઢું ન સોટાડતી કોઈને. દેખાય છે ઉપર કે નથી દેખાતું? જો લગાઈ જો બધે. તો જો આમાં લાઇટ ફિટ થઈ ગઈ ને જો ગટ્ટુ મિરર સામું જો આમાં જો. વાવ ગટ્ટુ કેટલું ક્યુટ દેખાય છે. જો આમાં ઓ જો હવે રિંગ લાઇટની જરૂર નહીં પડે. મસ્ત થઈ ગયું અમારે. આમ જો આવે હા ડાન્સ કરવાનું. વાહ ગટ્ટુ કોણ છે બહાર નીકળ્યા છે મનોજભાઈ ને ગટ્ટુ. અમારે ગટ્ટુ જો આમાં આગળ બેઠું છે. મને રસ્તો બતાવે. રસ્તો બતાવવા બેઠું છે. ગ્રીનરી આવે છે. કંઈ કામ છે કે તમે આવો. ગટુ રમતું હતું મેં એને લઈને જાય. આંટે મરે છે. હા એ લે. જો લઈ લે જા ચોકલેટ. થેન્ક યુ કહી દે. થેન્ક યુ કરજો. નહીં બોલે કાંઈ તો બુટીઓ આવી ગયો છે રહી ગયો હવે આમાં અને પુમાના શોરૂમમાં આવી ગયા છે. આ તો ચેસ કિનાલી આવી ગઈ છે. ચાલો હવે અંદર જઈએ. હવે સિંહ લઈ લે પુમાનો એક કામ લઈ લે કરીએ. બધું લઈ લેવું. વજન જોતો ઓહ આનો વજન તો ઓરિજિનલ પુમા એમ ને? ઓરિજિનલ પુમા પુમાન માસીનો છોકરો છે. નહીં મને સંજયભાઈ કીધું તને ગમે ને તો લઈ લેજો લઈ લો. હા, લઈ લે. બિલેન પે કરાવી લો. હા એ ગમે જો આ બૂટમાં ને આવા બૂટમાં આવી વસ્તુ આવે. તમે બ્રાન્ડેડ બૂટ હોય ને એમાં જો આવું બધું વસ્તુ આવે. પછી આનાથી આપણે બાંધી શકાય. માર મજા મામા માર. કેવું આવે તો બૂટમાં ગટું. મારતો કેવું વાગે મજા મામા મારતો. લ્યો પાડ્યો. થેન્ક યુ. તો તેને પુમામાં ઉપાડ્યું. શું કે શું છે ગટુ? સફાઈ કરनी है. ए गट्टू ये क्या कर रही है तुम? ये क्या सफाई करने नहीं आए हम. रख दो वहाँ पे रख दो.
જાઓ ઈ ક્યારની મને આંગળી પકડીને રહી ગઈ કે મારે આ જોતું છે એમ. ચાલ મૂકી દે એને એ આખા ઓલામાં તો સંજય શેઠ આવી ગયા છે અને એને સીધા એવા ભેગા વરાજા બનાવી દીધા છે અહીંયા. એના નંબર છે પગના 11 નંબર, વિચાર કરો. ખલીના બીજા ભાઈ. હા, અને એની હાઈટ છે 150 ફૂટ. 150 ફૂટ. હા, તારે મને ક્યાં મોકલવાનું? 5 માં મળે? તમારા માપનું બૂટ નો મળે, પેન્ટ નો મળે, ટી શર્ટ નો મળે. ટી શર્ટ મળે, મળી જાય. ટી શર્ટ કોણે કીધું કે નથી મળતું? બધું જ મળે હો ભાઈ. સિટી છોડવું પડે. સુરત મૂકવો પડે. અમે બે ભાઈ બહેન ગમે ત્યાં ગોતી આવી છે. બધી વસ્તુ મળે. હાલો ભાઈ. જો અમે વાહ સંજયભાઈ. તો અત્યારે અમે જઈએ છીએ હાઈવે હાઈવે પર. હાઈ આજે ડ્રાઇવિંગ કરે છે હીરો સંજયભાઈ બેઠા હે અને અમે પછાડી બેઠેલા હે. આજે મારી જ કરવાનું છે. અમે બે પછાડી બેઠા છીએ કેમ કે આજે આગળ બેવાની જગ્યા નથી ને આ ગાડી પછી શું થઈ ગયું આગળ? મારી ગાડી હોય તો હું ન બેહવા દઉં કોઈ. કેમ કે ઈ મારી ગાડી હોય. ઘર ભેગું થાને ભાઈ. શેઠ બેઠા છે. તમારા ખાતાના શેઠ અમારા નહીં. અમારા નહીં, અહીંયા શેઠ નહીં. નો શેઠ, ઓન્લી બ્રધર. હા. અમે અત્યારે આવ્યા હતા હાઈવે પર આટો મારવા માટે અને મજા આવી. અંધારું કેટલું બધું છે જો, લાટ અંધારું છે. આમ જો અહીંથી આપણે જવાનું છે ક્યાં જવાનું? મુંબઈ. આમ જવું હોય તો ભાવનગર ને આમ જવું હોય તો મુંબઈ. અચ્છા મુંબઈ જવું. તારે ક્યાં જવું? મારે જવાનું છે એકચ્યુઅલી તારે મારે હા. ક્યાંક જગ્યા સારી મળે ને શાંત વાતાવરણ શમશાન હોય. ઘાટ. ખોપડી તોડ સાલે કી ખોપડી તોડ. ત્યાં નથી જવું તારે. તમારે જ જવું, તમને હું કબ્રસ્તાનમાં મૂકી જઈશ. અચ્છા, એને એમ કે મને આવો ને ધક્કો મારજો એમ કે. આને આમ જો, આમ જો, મોટા ઓલા આવે છે ને આ બધા કન્ટેનર ધક્કો મારી દેવાનો. કન્ટેનર આવે ને એમ જાજુ આમ વજન વાળું એ નીચે નાખી દેવાનું એટલે છે ને પીલાઈ જાવ એમ. હા, ચુંદો થઈ જાય. ચૂંદો નહીં, પીલાઈ જાવ. તમે ચુંદો કેવડા થઈ બોલ્યા જાવ, ને તમે ચુંદો. પોગી ઓલો જાઓ. બટાકાનો ચુંદો કેવો કરું હું એવો ચુંદો થઈ જાવ. મને કહેતો હતો ને તમે પોગી જાઓ. हाँ बराबर છે, બરાબર છે. કાઈ નહીં, ચલો अब हम जा रही है કેમ કે અહીંયા છે ને મચ્છર કવડે છે. બુટીઓ ને ચાણક્ય બેઠો છે ને અમે ગાડી લઈને આ બાજુ નીકળી. એની ઘરવાળીને હે ને કિડનેપ કરી લીધી મેં. વાત તો સહી હે. આવ જાઓ હવે. મને કિડનેપ કરો ને પેલા. આ ભારે પડશે તમને, તમારા વાળે નહીં રહેવા તે ગંજા કરી દે છે. ભાઈ મેં કિડનેપ નથી કરી. તો બધા હવે જઈ છીએ ઘરે અને ગાડી જો પાછી હરી ચલાવે છે. એ ગઈ ગયા, દેખાતા એ મચ્છરો તો. જો, દેખાણું મોઢું દેખાણું. હું માવો બનાવું. હા તો માવો બનાવવાના આ શું કરે છે? ખાટલી નોટ પકડીને બેઠો છે. ઓહ, ये बड़ी अच्छी बात અને આ है. એમ કે હું ગાડી અકાવું. સ્વિચ ગોતે ગાડી ક્યાંથી ચાલુ થાય બોલો, એમાંય સ્વિચ આવે. આ ઓલું આવે ખબર છે એનો પડે. મારવાનું આવે ને ટુ વ્હીલ માં એવું આમાંય આવે. ફોર વ્હીલ માં તમને કોઈને ખબર છે? અમારી ગાડીમાં એવું આવે. તમારી ગાડીમાં આવે કે નહીં કેજો પાછા. મનોજભાઈ એવું ગોતે છે. તો અમે ચાણક્ય પહોંચી ગયા છે ને ગાડી એટલી સ્પીડમાં હાલતી હતી ને તો મનોજભાઈ ની ફાટી. મનોજભાઈ કેમ થયું? મજા આવી? આઈ બોલતી બંધ થઈ ગઈ. અહીં આવીને જે બોલે કે હવે હું કહેતી હતી. આમ જો જો લૂટી ફૂટી એ હોતી છે. કાંઈ હાલો બે તોડી નાખશો ઉદા. તો જો અમે બે ગયા છીએ, મસ્ત મજાના પવની આવે છે, સરસ. ક્રિશા મારી એવી અફવા ઉડાડે એવું કર્યો. એક મિનિટ. ક્રિશા મારી અફવા ઉડાડ, મને ફોરેલમાં બીક લાગતી. હું એકદમ શાંત. કાંઈ નહીં, આમ જો મારે કાંઈ અફવા નથી ઉડાડવી. તમે કોક દીક રૂબરૂ આવો તમારી ફોર વ્હીલ લઈને મનોજભાઈ એક રાઉન્ડ ફેરવી દો એટલે મારે કોઈને કાંઈ કહેવાની જરૂર નહીં પડે. ફોન ઉડે આપણે અત્યારે નકરે ગાડીમાં છે ને ઓલું સ્ટેન્ડ મુકાઈ છે કેમેરા. હા હા આપણે એકવાર એમાં છૂટ ચાલુ રાખશું હા હા હાઈવે પર. હું ને મને આગળ હા ઓકે 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 ડન, ઓકે ડન, હાલો ડન. હું નથી એ વસ્તુ કરવા માંગતો. बस हवा निकल गई. જો 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 ફાટી ને ફાટી. મને બીક નથી લાગતી. હે ફાટલી નોટ. મને બિલકુલ બીક નથી લાગતી. ક્યાં લાગે હું તને ક્યાં પણ બીક લાગવાની વાત જ નથી. પણ તમે એમ કહો કે અફવા ઉડાડું છું હું,
તો પણ આપણે છે ને આને સ્ટેન્ડ મુકાયું છે ને આપણે કેમેરો ચાલુ કેમેરો ચાલુ રાખજો આટો આપણે મારી તારા આગળ બાજુમાં છે બાજુની સીટમાં બેસી જાવ હું ગાડી પાછળ ઉતારી બેસી જઈશ પણ એમાં એવું છે મારે ને બારીએ જોવા તું ફાસ આંખ ને મને કઈ દેખાય નહીં બારી ખુલ્લી કોણ કે નો દેખાય મારે કઈક છોકરીને જોવે તો સીધી જઈને વહી જાય હાઈવે ઉપર કોઈ અરે તારા પાસે ફોન તો હારામ હારો તને આપું 15 પ્રો મેક્સ હા પ્રમોશન કરી નાખવાનું જોઈ લેવાનું બરાબર છે તો ફાઇનલી મને બીક નથી લાગતી તમે ઉપાધિ કોઈ કરતા એને ક્યાં ઉપર તારે કરવાની છે અમારી ગાડી આમ જો તમારો હાર્ટબીટ વહી ગઈ તમે બમ ફેંકાડો હાર્ટબીટ ચેક કરતા એવું નથી કે નથી થયું? મને એને ઉલટી જેવું થતું હતું આમ ખોટું બોલો ઓકે કેમ ન ગયો આ છે ને તારી માસી નામ ખોટું બોલો છો માર માસી નું છે તો હમણાં તમે તમારા માસીના હમ ખાઈ લીધા હતા એટલે ઈ અમે હમમાં નથી માનતા. મનોની ઘરવાળી લગ્ન કરવા એક છોકરી મેં કોઈ દી. કેવી છે મનોની ઘરવાળી ના અમે ઓલરેડી સો ઓલું આવશે બેબી સારે તો એવું હોય તો આપણે ન કર કયો છું એવું તો જેને નો હાવ મળતું હોય એ કદાચ કરે તો તમે તો લાઈન છે ઈ જાણે 16 વર્ષના હોય એની વાત છે. એમ નહીં એને જાણે છોકરા હોય એની જેમ વાત કરી છે તે લેતા પડી ક્યાં હોય ખબર મને ખબર છે હું આમાં ચોખવટ નહીં કહું. આને એકવાર આમ મને મનોજભાઈ કીધું છું તમને પર્સનલ માં કે મેં તમને હજી કીધું નથી હે મનોજ. પણ હું તમને કહે એમાંય મને તારા ભાઈને વાત ન કરી હતી આને કહી દીધી એક વાત વાત હા ને સાંભળ. સિરિયસ આ તારી ભાઈબંધી આ તારી ભાઈબંધી લે કાઢી લે કાંદો હું તમને એટલે- વાત ન કરી હતી આવી મજાક નહીં તમે જોઈ લે લે તું ભાઈબંધ કહેતો તો ને લે એટલે એ વાત હાવ ખોટી છે આપણે સનમાં રહેતા ને તે તું એને મને કીધું તારે મારે કાંઈ લેવા દેવાની બી વાર છે ને મને બોલાવતો નહીં હો ભાઈ આ તારો ભાઈબંધ લે હાલ જ નહીં આવો દોસ્ત એમ નહીં આ તારો ભાઈબંધ तेरे जैसे दोस्त हो ना तो दुश्मनों की जरूरत ही नहीं है तू अकेला ही काफी है સાચી છે ને તારા ભાઈ તારે જેની તું ઉભા રે તું અત્યાર સુધી મને એમ કેતો તો ઉભા રે આપણે બેને પૂરું થઈ ઈ ગયું એની એમ નહીં તું મને એટલી ખબર પડી ગઈ તું બાઈની વાતમાં આવી ગયો ને બાયુની વાતમાં તે બાયુએ કીધી હતી ઈ વાત તો તે પછી એ આયા કેમ? બાઈ તો મન ઘડત કહાનીઓ કરે મન ઘડત નો કહેવો, હું એની ઈ એક હોય તો સમજ્યા બધા એમ કે બધાય કે બધાય એ ત્યાં નહીં બધાય તારી સિવાય ને મારા બધા તારી ને બુટિયા સિવાય ને મારા દુશ્મન જ છે બધા બરોબર બધાય કે છે કાલથી મને હાથે બુટિયા. વાંચવાનું ન કરતો અને મારે ને તારે કાંઈ લેવા દેવાની સાંભળી લીધું હો તારે જે કાલથી આપણે કાંઈ લેવા દેવાની તને કોઈ દી ફોન નહીં કરવાનો તારે મને કોઈ દી પૂરું આપણે બેને હા તો તું હું મારા રસ્તે તો ડાયરેક્ટ હું તને મારા રૂમે લઈ જાવ તો ના થાય કરી દઉં ને તને મારે તારે યાર ક્યાં આવવું નથી હવે પૂરું થઈ ગયું બાગપતિ બરોબર છે ડોલ પડી ને ડોલ આવો દોસ્તાર તું એમને તું બાઈની વાતમાં આવી ગયો આ શેડાળીની વાતમાં આવી ગયો આમ જો ઈ મને એને મને એમ કીધું ઘરે હું વાત કરી મને આવી વાત ત્યારે કે ખબર જ્યારે હાથો ત્યારે હા ઈ મને શું કે શેડાડીને વાત માંગી મારા ઘરવાળી કઈ કહેતો ને પછી કોઈ દી કઈ અને સાંભળો ને પૂરું એટલે પૂરું નીકળ આય. બરોબર છે હવે પેલા ઈ પછી તું હવે બરોબર છે હા હા તમે હળગાવો હવે માઇન્ડ હળગાવેલું છે માણસ ઠારવાની કોશિશ કરે તારવાની ક્યાં કરે તારા લખણે તું હુળિયા સીડ્યો એટલે મેં તને લગ્નમાં ન બોલાવ્યો એટલે તું કે છો લગન કર્યા તો મેં છોકરી તો બતાવી આવા દે ને ભાઈ હવે એના દોસ્તી જેવું રહેવાનું નથી ને શું કામ વાત આવા ભાઈ આ તો બંધ તીન તારી સામે બેઠો બાકી તે ઊભો થઈને વિવાદ હોય કોઈ બીજો હોય ને તો કે માવો ખાવા થોડીક તોય તો લાજ આવે તારી સામે. બરોબર છે તને ભાઈ શરમ આવે હોય ઠાવે. અને દોસ્તી એટલી બધા ટાઈમ રાખ્યો અને પછી આવી વળે કેમ હલકી વાત થઈ જાય આવી બધા હલકી આવી હાવ હલકી ઈ જ્યારે હોય ત્યારે એમ કે મનોજ મારે પેલા તું બાકી પછી મને શું લઈ કહેતો ખબર હર વખતે ઘડિયા હું તું હો ને ના ખોટું કાંઈ ન હોય આ તને જ ન ખોટું થાય છે કીધું મારે. લે ખોટું થાય એવું. પણ તને જ ન કીધું ઈ ઘરે જઈને કે છે વાત અને પછી એને પૂછ જેમ કે ખોટું છે બે ધોકા હું મારી કાલથી મને છે ને ફોન બંધ ન કરતો બરોબર વો એ બડાવડ ઘરે જો એને તને કહી દીધું હો ઘરે વી આવી આપણે ભેગા બેન સાફ પીવું. ઓકે એવું ને બાપ. જોઈએ 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 તારે કેટલું ત્યાં લીંબુ મરચું નાખ્યું કાંઈ કામમાં લાગ્યું નિરાતે હો, નિરાતે સાફ પાણી. હા ઉતાવળ કાંઈ ના. જોઈએ ને કોણ તમારા આતા બનાવી દે પીવો ને હાથે બહારથી લઈ આવજો. બહારથી લાવીને પીશું અમે તમ તારે તું લેતો આવજે ભાઈ મારા ઘરે તમારા એક દોસ્તા નો જોઈ હવન ઘરે ઘરની છે હવન પીવું. હાલો ભાઈ હું એ એમ કે મારા ઘરે એક હવારજીનો તેની હારે હતો મારા બેનો વિષય છે તમારા દોસ્તા રારે જોઈ જ નહીં